દાંતીવાડા આંગણવાડી બહેનોનો આક્રોશ, બેનરો સાથે મામલતદાર કચેરીમાં કર્યા સૂત્રોચ્ચાર। દાંતીવાડામાં આંગણવાડી બહેનોના રણસિંગા ફૂક્યું। વ્યક્તિગત મોબાઈલ પર ઓનલાઈન કામગીરીનો સખત વિરોધ, ત્યારે માંગ છે કે રાજ્ય સરકાર તેમને કામગીરી કરવા માટે મોબાઈલ ફાળવે। કામગીરીનો બહિષ્કાર કરવાની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત। ભૂલકાઓનું શિક્ષણ જોખમાયું। હાલમાં આંગણવાડી મહિલાના આંદોલનમાં હોવાના કારણે ટેકનોલોજીના ભાર હેઠળ દબાયું આંગણવાડી તંત્ર। નમસ્કાર મિત્રો, ભારતની અસ્મિતા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું એવા પાયાના કાર્યકરોની જેમના ખભે ભાવિ પેઢીના ઘડતરની જવાબદારી છે, પરંતુ આજે તેઓ જ લાચાર બની રસ્તા પર ઉતર્યા છે। બનાસકાંઠાના દાંતીવાડામાં આંગણવાડી કાર્યકર બહેનોએ સરકારની નીતિઓ સામે મોરચો માંડ્યો છે। 24 ફેબ્રુઆરી 2026ના રોજ મામલતદાર કચેરીએ ગુંજેલા સૂત્રોચ્ચારે તંત્રને હચમચાવી દીધું છે। શા માટે આ બહેનો આંદોલનના માર્ગે છે? જુઓ અમારો આ વિશેષ અહેવાલ। દાંતીવાડા મામલતદાર કચેરીની બહાર આજે દ્રશ્ય કંઈક અલગ જ હતા। પાયાના રસ્તે શિક્ષણ અને પોષણની જવાબદારી સંભાળતી આંગણવાડી બહેનો આજે કલમ અને રજિસ્ટર છોડી બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહી છે। બહેનોનો મુખ્ય આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમને સત્તાવાર મોબાઈલ આપવામાં આવ્યા નથી, તેમ છતાં તેમના અંગત મોબાઈલના ફોનમાં ભારે ભરખમ ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાનું દબાણ કરવામાં આવે છે। એટલું જ નહીં, જો ટેકનિકલ કારણોસર કામગીરી મોડી થાય તો તેમને સીધી નોટિસની ધમકી આપવામાં આવે છે। બહેનો દ્વારા આ કામગીરીઓનો સંપૂર્ણ બહિષ્કાર જાહેર કરાયો છે, જે પૈકી એવીટી અને એફઆરએસ, ફેસ રેકગ્નિશન, ચહેરો ઓળખવાની ઓનલાઈન હાજરી, એમએમવાય યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળના કેવાયસીને વિતરણ, પોષણ સંગમ એપ, મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડેટા એન્ટ્રી। કાર્યકર બહેનો આજે જણાવી રહ્યા છે, અમને જે નજીવું વેતન મળે છે તેમાં મોંઘા મોબાઈલ અને નેટવર્કનું રિચાર્જ અમે ક્યાંથી લાવીએ? આખો દિવસ મોબાઈલમાં જ ડેટા નાખવાનો હોય તો બાળકોને ક્યારે ભણાવવા? નેટવર્ક આવતું નથી અને સાહેબો અમને ધમકાવે છે। હવે આ અત્યાચાર સહન નહીં થાય। આંદોલનની સૌથી મોટી અસર શિક્ષણ પર પડી રહી છે। આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે ઓનલાઈન કામગીરીના ભાર હેઠળ આંગણવાડીમાં આવતા ભૂલકાઓનું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે। કલાકો સુધી એક જ જગ્યાએ નેટવર્કની શોધમાં બેસી રહેવાથી બહેનો માનસિક તણાવનો ભોગ બની રહી છે। હવે સવાલ ઉઠે છે કે શું ડિજિટલ ઇન્ડિયાના નામે પાયાના સ્તરની આ કામગીરીનું ગળું ઘોટાઈ રહ્યું છે? હવે જોવું રહેશે કે ગાંધીનગરની ગાદી પર બેઠેલ સરકાર આ બહેનોની વેદના સાંભળે છે કે પછી આ હડતાલ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે, અને આ મામલે તમામ અપડેટ્સ આપતા રહીશું। એવા સજેસી વાઘેલા, ભારતની અસ્મિતા, દાંતીવાડા। અમે દાંતીવાડા તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આજે હડતાલ પર ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં છે। અમારું સરકાર સામે એક જ 4 વર્ષથી એક જ લડત છે કે અમારો એક તો નજીવો પગારમાં વેતન વધારો બિલકુલ કરતા નથી, છતાં બી કામનું ભારણ અમારા ઉપર નાખે જ જાય છે। જેમ કે મોબાઈલની કામગીરી આપી છે, છતાં મોબાઈલ તો છે જ નહીં। એક અમને સિમ કાર્ડ આપવામાં આવ્યું છે, શું સિમ કાર્ડથી અમારે કામ થશે? અને 10,000ના પગારમાં બહેનો પોતાના ખર્ચથી આ મોબાઈલ ખરીદી કરીને આ કામ કરશે, અને ઉપરથી અમારો ઓફિસ સ્ટાફનો અમને માનસિક ત્રાસ આપવામાં આવે કે તમે આ કામગીરી નહીં કરો તો તમે છૂટા કરવામાં આવશે, તમારો પગાર કપાત કરવામાં આવશે। બહેનો આ માનસિક ત્રાસથી પીડાતી આજે ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં અમારી દરેક બેન અહીંયા ધરણા પ્રદર્શનમાં હાજર છે। છેલ્લા 4 વર્ષથી અમે આ લડત લડીએ છીએ, પણ છતાં પણ અમારો કોઈ પણ પગાર વધારો થયો નથી તો અમારે મોબાઈલ મળ્યો અમને કે ના, તો અમારું કામ દિવસે ને દિવસે નવી જ એપો આવી જાય છે। અમારા નજીવા પગારમાં અમે આટલા મોબાઈલમાં એપ ડાઉનલોડ કરીએ કેવી રીતે? અમારા ઘરના મોબાઈલ અમે વાપરીએ છીએ, અને એક ખાલી અમને સિમ કાર્ડ આપી અને આટલું બધું કામનું ભારણ અમારા ઉપર નાખવામાં આવ્યું છે। તો સરકારશ્રીની એક જ રજૂઆત છે કે કાં તો પછી અમને મોબાઈલ આપો, અમારો પગાર વધાર કરો, તો અમે આ કામ કરવા માટે અમે તૈયાર છીએ। ના તો અમે કામગીરી કરવાની ના નથી પાડતા। અમે સરકાર સાથે બંધાયેલા છે, અમે માનવ વેતનમાં બંધાયેલા છે, ખબર છે અમને કે કામ કરવાનું છે, પણ અમારા પાસે સુવિધા તો હોવી જોઈએ ને કામ કરવા માટે। જેમ કે મોબાઈલ આપે અમને, અને નેટવર્કનો તો ઇસ્યુ દરેક ગામમાં છે। જેમ કે અમારા ગામના તો અંતરિયાળ ગામડા છે, ત્યાં નેટવર્કનું ઇસ્યુ છે જ બધે, તો કામ થતું નથી, અને અમારા ઉપરથી પગાર કપાય છે। તો શું 10,000માં તો શું બહેનોના હાથમાં આવવાનું? તો સરકારશ્રીને એક જ વિનંતી કરું છું કે કાં તો અમારો પગાર વધારો, અમને કાયમી કર્મચારી જાહેર કરો। એક તો હાઈકોર્ટનો ચુકાદો, નામદાર હાઈકોર્ટ ચુકાદો આપી દીધો છે કે આ બહેનોને કાયમી તો નથી કર્યા, પણ અમને પગાર પણ વધારે નહીં આપવાનો। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે
અમને એટલું બધું ઓનલાઈન કામગીરી એટલી બધી આપી છે ને કે એમાં એટલી અલગ અલગ એપો આપી છે, જેમાં એવીટી પછી કેવાયસી આ બધું જે એમએમવાયમાં કેવાયસી ના થાય ને ત્યાં સુધી અમે લાભાર્થીને કોઈ સ્ટોક આપી શકીએ તેમ છીએ નહીં, બરાબર. પછી લાભાર્થીને અમે લાઈવ આંગણવાડીમાં બોલાવીને પછી બેસાડીએ એટલે ફોટો વારંવાર આમ ઊંચા નીચો કરીએ, ફોટો આવે નહીં, કેપ્ચર થાય નહીં. ત્યારે લાભાર્થી બિચારો કંટાળી જાય, માનસિક રીતે થાકીને પછી કંટાળીને ઘેર જતું રહે. બીજી વખત અમને એને બોલાવીએ તો બીજી વખત આવવાનો ચોખ્ખો ના પાડે, અમારે કે કશું જોઈતું જ નહીં, તમારા આંગણવાડીમાંથી અમારે કશું જોઈતું જ નહીં, પણ કે અમે આ બધું ઘોડાકૂટમાં અમને ના નાખશો, બરાબર. પછી આવી ઓનલાઈન એટલી બધી કામગીરીઓ વધારી નાખી છે ને જેના કારણે અમુક ઓછી ભણેલી બહેનો છે ને તે ખૂબ જ હેરાન થાય છે. અને જ્યારે કામગીરી ના થાય તો સરકાર આગળથી ઓફિસમાંથી કહેવામાં આવે છે કે તમારો પગાર કાપી નાખશું, નામ છે. તો શું 10,000 પગારમાં આટલી બધી કામગીરી કોઈ આપે? એ જ ખાલી પ્રશ્ન છે કે 10,000 પગારમાં આટલી બધી કામગીરી કોણ કરે? એમ સરકારશ્રીને ખાલી એટલી જ કે તમને અમારા ઉપર સહેજ પણ દયા નહીં આવતી કે 10,000 પગારમાં તમે માનદ વેતનમાં તમને આટલી બધી એક કલેક્ટર જેવી કહેવું પડે કે કલેક્ટર જેવી કામગીરી તમને બધી નાની મારી બહેનોને આપી છે, તો આપે ભલે આપે પણ એના બદલામાં એને પૂરતું વેતન તો મળવું જોઈએ ને. જોશી દક્ષા.